બાળકોને કોણ બનેગા કરોડપતિ ગેમનો અહેસાસ થયો। મોટી પાનેલી શાળામાં અનોખી કોણ બનેગા કિંગ ઓફ ક્વિઝ કોન્ટેસ્ટ યોજાઈ। 300 જેટલા બાળકોએ ઉત્સુકતાપૂર્વક ભાગ લીધો। 10 બાળકો બન્યા કિંગ ઓફ ક્વિઝના સરતાજ। ઉપલેટા તાલુકાના મોટી પાનેલીની શાળામાં વિદ્યાર્થીઓ માટે એક અનોખી અને લાજવાબ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં બાળકોના કૌશલ્યોને નિખારવા આપવાનો શાનદાર પ્રયાસ કરવામાં આવેલ। સમગ્ર ભારત દેશમાં સુપ્રસિદ્ધ કલાકાર અમિતાભ બચ્ચનના માઇન્ડ ગેમ આધારિત સિરિયલ કોણ બનેગા કરોડપતિએ ભારે આકર્ષણ જમાવ્યું છે। આ સિરિયલની લોકપ્રિયતા નાના બાળકોથી મોટેરાઓમાં પણ છે, ત્યારે બાળકોમાં આ સિરિયલને જોઈ આવી સ્પર્ધાત્મક માઇન્ડ ગેમ રમવાની દિલચસ્પી તીવ્ર જોવા મળતી હોય છે। આ જ ઉત્કૃષ્ટતાને ધ્યાનમાં લઈ મોટી પાનેલીની શ્રી સરસ્વતી ધામ શાળામાં માઇન્ડ કોન્સેપ્ટ વિષય પર કોણ બનેગા કિંગ ઓફ ક્વિઝ કોન્ટેસ્ટનું સુપર્બ અને લાજવાબ આયોજન કરવામાં આવેલ હતું, જેમાં 300 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। આ માઇન્ડ પાવર ગેમમાં વિવિધ કેટેગરીમાં બાળકોની ઉંમર પ્રમાણે અલગ અલગ વિભાગ કરી પ્રશ્નોનું માળખું તૈયાર કરી દેશ, દુનિયા અને દેશની સાંસ્કૃતિક ધરોહર, દેશના ક્રાંતિકારીઓ, વૈજ્ઞાનિકો, ખેલાડીઓ, ધર્મસ્થાન, ઉદ્યોગ, ખેતી, અજાયબી, ધર્મગ્રંથો, તહેવારો, શારીરિક રચના, ગાણિતિક, ઇતિહાસ, ભૂગોળ વગેરે વિષયને આવરી લઈ 500 જેટલા પ્રશ્નો તૈયાર કરાયેલા, જેના ઉંમર અને ધોરણ પ્રમાણે જનરલ રાઉન્ડ રમાડી સેમીફાઇનલ અને ફાઇનલ પણ રમાડી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ ભરવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓએ પણ ભારે ઉત્સાહ દેખાડી અત્યંત કટોકટીપૂર્ણ જવાબો આપી નિર્ણાયક બનેલ શિક્ષકોને પરસેવો વાળી દીધો હતો। ઘણીવાર વિદ્યાર્થીઓ વચ્ચે ટાઈ સર્જાઈ હતી। આખરે 10 જેટલા વિદ્યાર્થીઓ કોણ બનેગા કિંગ ઓફ ક્વિઝનો સરતાજ મેળવવામાં સફળ બનતા શાળામાં તાળીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। કિંગના નારા લાગ્યા હતા। વિજેતા થનાર વિદ્યાર્થીઓને શાળા તરફથી તાજ પહેરાવી શિલ્ડ, સર્ટિફિકેટ અને આકર્ષક ગિફ્ટ એનાયત કરવામાં આવેલ। વિદ્યાર્થીઓને ઉત્સાહ જવાબ દેવાની તેમની સ્કિલ જોતા એ જોવા મળ્યું કે આવી સ્પર્ધા વિદ્યાર્થીઓ માટે સુંદર પ્લેટફોર્મ બને છે। કોણ બનેગા કિંગ ઓફ ક્વિઝ જેવી સ્પર્ધા એ વિદ્યાર્થીઓના કૌશલ્યને નિખાર આપે છે, સાથે જ ભવિષ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે કોમ્પિટિશન માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે। પારુલ વારગિયા, શ્રી સરસ્વતી ધામ શાળા, પાનેલી મોટી।